તુલસીરાજ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા NHY। આજથી લગભગ 3 મહિના અગાઉ JB ઠક્કર કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP નો કોઈ કાર્યક્રમ હતો, જેની અંદર પ્રિન્સિપલ દ્વારા બધાને ફરજ પાડવામાં આવી કે આ કાર્યક્રમમાં હાજર રહો અને હાજરી આપો, જેની અંદર VC સાહેબ પણ હાજર હતા અને સ્વયંભૂ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં નહોતું બેસવું, તેના કારણે તે લોકો બહાર નીકળી ગયા કાર્યક્રમમાંથી। કાર્યક્રમ સ્વતંત્ર, કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈ પણ કાર્યક્રમ બેસવું તેના માટે કોઈ પણ વ્યક્તિ તે લોકોને જબરદસ્તી પૂર્વક બેસાડી નથી શકતા, ત્યારે સ્વયંભૂ રીતે વિદ્યાર્થીઓ પોતાની બહાર નીકળી ગયા। તેના કારણે લગભગ 150 વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા હતા, પરંતુ 5 વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમને શૈક્ષણિક કાર્યથી દૂર કરવામાં આવ્યા। આજે લગભગ 3 મહિના થઈ ગયા। અમે અગાઉ પણ VC સાહેબને મૌખિકમાં રજૂઆત કરી હતી, પરંતુ VC સાહેબ ને ટાઈમ નથી। VC સાહેબને આજ રજૂઆત કરવા આવે ત્યારે પણ એ તેમના કાર્યક્રમમાં વ્યસ્ત છે અને તેમનો કાર્યક્રમમાં મહેમાન ગતિ કરવામાં રસ છે, માત્ર તાઇફા કરવામાં રસ છે, વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન સાંભળવામાં VC સાહેબને રસ જ નથી। ત્યારે આજરોજ અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા કે અમારી સ્પષ્ટપણે 2 જ માંગ છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને સસ્પેન્શન રદ કરવામાં આવે અને આ લોકોને 3 મહિના સુધી જે લોકો હેરાન કર્યા છે, પ્રિન્સિપલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ લોકોને સસ્પેન્ડ કર્યા છે, તેમના ઉપર પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને તેમને પદ ઉપરથી દૂર કરવામાં આવે। જો પ્રિન્સિપલને કોઈનો આદેશ આવ્યો હોય અને કોઈના આદેશના આધારે એ લોકોને સસ્પેન્ડ કર્યા હોય તો અમે પ્રિન્સિપલ શ્રીને પણ કહીએ છીએ તેમનો ખુલાસો કરે અને એ લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને જો આ લોકોને ABVPની ચાપલુસી કરવી હોય અને ABVPના ઈશારે કાર્યક્રમ કરવો હોય અને ABVPના કાર્યક્રમ વિદ્યાર્થીઓનો ABVPના કાર્યક્રમમાં ઉપયોગ કરવો હોય તો હું તો સાહેબને કહેવા માંગુ છું, તમને રાજીનામું આપી દેવું જોઈએ ને ABVPનો ખેસ પહેરી લેવો જોઈએ। જ્યાં સુધી વિદ્યાર્થીઓની અમારી આ 2 માંગ છે નહીં સંતોષાય ત્યાં સુધી અમે VC સાહેબના ચેમ્બરમાં બેઠા છીએ અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે બેસવાની ગણતરી છે અમારી।